મિત્રો, પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આજે ફરી એકવાર મારે તમને સંદેશ ડિજિટલના માધ્યમથી મહાદેવના એક એવા મંદિરની મુલાકાતે લઈ જવા છે જે અમદાવાદના નગર દેવતા તરીકે ઓળખાય છે. આ મંદિર એટલે સારંગપુર વિસ્તારમાં આવેલું કર્ણમુક્તેશ્વર મહાદેવનું મંદિર. આ મંદિરમાં શ્રાવણ માસમાં મહાદેવની પૂજા અને ભક્તિનું વિશેષ મહત્વ રહેલું છે. આ મંદિરને અમદાવાદ શહેરનું સૌથી જૂનું અને પૌરાણિક મહાદેવનું મંદિર માનવામાં આવે છે. મિત્રો, આ મંદિરની સ્થાપના પાટણના રાજા કર્ણદેવ સોલંકીએ કરી હતી, જે પરથી આ મંદિરનું નામ કર્ણમુક્તેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે. આ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન દરરોજ પૂજા અને મહામૃત્યુંજય મંત્ર યજ્ઞ કરવામાં આવે છે. આ પૌરાણિક મંદિર 1100 થી 1200 વર્ષ જૂનું મંદિર છે. એક લોકવાયકા અનુસાર કર્ણમુક્તેશ્વર મહાદેવની વિશેષતા એવી છે કે આ મંદિરના શિવલિંગ ઉપર એક મણિ હતો, જે મોગલો દ્વારા બાદમાં ખંડિત કરી દેવામાં આવ્યો હતો. અમદાવાદ વાસીઓમાં આ મંદિરની ખૂબ જ મહત્વતા અને પવિત્રતા રહેલી છે. કહેવાય છે કે આજે પણ જે વ્યક્તિના કાર્યો અટકી પડ્યા હોય એ આ મંદિરમાં સાચા દિલથી ભગવાનની પૂજા કરે છે તો એના કાર્યો સફળ થઈ જાય છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.